હેલો ભાઈ, સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો ભાઈ વાગ્યા છે અટાણે 4 અને અમે નીકળી ગયા છે જુનાગઢ માટે, કારણ કે યોગીભાઈને ગ્રાઉન્ડ છે અને કરણભાઈ આપણી હારે જ છે. તો અમે ત્રણેય ભાઈઓ અત્યારે નીકળી ગયા છીએ અને કડિયાદ પહોંચી ગયા. શું છે, પાસ કે નપાસ? ફોન આવી ગયો. પાસ થવાના કે નપાસ થવાના કહી દો ભાઈ, એમ ખબર પડે ન પડે એવું કઈ ન હાલે. તો હાલો ત્યાં જાય અને પછી યોગીભાઈ નું શું રિઝલ્ટ છે તમને પણ બતાવી. ભાઈ ના રિઝલ્ટ ન કરતો એ પાસ જ હોય અમારું ઉદય. તો યોગીભાઈ તો અંદર વહી ગયા છે અને આપણે નીંદર આવે સતત આખી રાત જાગ્યા છીએ. એમને ઉતારણી હોળી હતી તો હોળી પૂરી કરીને હોળી બોડી ઠાયરી અને પછી તોય સૂતા તો નહોતા જ 1 મિનિટ, એટલે યોગીભાઈ ત્યાં જવાનું થયું એટલે સીધા જુનાગઢ આવી ગયા. તો ઘડીક આરામ કરી ગાડીમાં. યોગીભાઈ અંદર જાય પછી આપણે જાય તળાવે રનિંગ કરવા. યોગીભાઈ તો અંદર વહી ગયા છે અને આપણે હવે તળાવ બાજુ જાય. ઘડીક આપણે રનિંગ કરી, એક્સરસાઇઝ કરી, હાલી એટલે કંઈક કરવું આપણે પ્રેક્ટિસ કરીને. કા કરણ નથી ક્યાંય ફોર્મ ભરાવવું પણ તો અરે ભરાવવાનું હોય. હા, થોડુંક કરણભાઈને તો થોડીક તૈયારી થાય 4-5 વર્ષ અગાઉ, અને મારે થોડીક તબિયત પાણી સારી રહી એટલે સ્વાસ્થ્ય માટે દોડી રહી ઘડી ગમે તળાવે. તો ચાલો ત્યાં જઈને મળીએ. હજી તો તળાવ બંધ છે, 5:30 વાગ્યા. 6 વાગે લગભગ ખુલે છે. તો 6 વાગે ખુલે એટલે આપણે અંદર હોયા જઈએ અને ઘડીક રનિંગ કરી. તો અત્યારે હાલો બહાર જઈ ફોટા બોટા પાડી. ચાલો તો ચાલો ભાઈ, અહીંથી શરૂઆત. હવે આપણે પહેલાં તો એક રાઉન્ડ મારવો છે હાલીને જ મારવાનો. ઉડકું બુડકું કાંઈ આપને આપશે નહીં કોઈ. હાલો કરણભાઈ, ઉડકામાં હોવો જોઈએ. જો અહીંથી આવવાનું છે ને ફરતો આટો મારીને પાછું અહીં આવવાનું છે. 2 રાઉન્ડ માર દે. ચાલો તોડીને હાલી તું કઈ કોઈક મજા આવે. ઓલા બધા તો ભાઈજીની જ નકરા ફોટા જ પાડે રગાવાઈને બધા. કરણભાઈ ફર્સ્ટ વાર આવ્યો છે. શું કે કેવી મજા આવી તમને? 1 નંબર છે ભાઈ. હું બીજી વાર જ આવ્યો પણ અહીં ખરેખર મજા તો આવે છે. અહીં રેવા વી આવું લાગે છે. અહીં રેવા વી આવું છે હવે. ઉદિયન લઈને ઉદિયો હોય ને તો મજા આવે. બાકી આમાં પડી ગયો હોય અટાણે ઉડકા ગોતતો હતો અટાણે પુષ્પા આઈલેન્ડમાં. હા, બાકી તમે જો લોકેશન તો એકડો જ છે ભાઈ. અહીં જો પાણી ચાલુ થયું છે જસ્ટ. આપણે હાલો આખો રાઉન્ડ મારી લઈ પેલા એક, પછી તમને મળીએ નિરાતે નવું બતાવતા રહે. તો આનું આપણે શું કેવું, આ લાઈટ બગડી નહીં જતી હોય એમાં પાણી જાય. વોટરપ્રૂફ. હા, વોટરપ્રૂફ હોય છે. અહીં જવું છે હેઠે એમાં મગેર છે. મેં વિડીયો જોયો તો હા શું આમાં મગેર. હવે તો અહીં નીકળી ગઈ હોય પણ આનું સમજાણું ને. ઉદિયા તું મને કઈ કોમેન્ટ કરીને કહેજે આમાં શું છે, તને બધી ખબર છે. હજી તો આપણે લગભગ હવું આવેલા છે. હવું જ કહેવાય ને, હવું આવેલા છે. પોણું બાકી છે, હાલવાનું જ છે. તો ભાઈ છત્રપતિ સંભાજીનું ગીત વગેરે તો મજા આવશે. એડવેટ આવી ગઈ. પ્રીમિયમ લઈ લે ને ભાઈ. તો ભાઈ થોડે તો રાખ્યું પણ ઘડીક હવે રમે તો કરી. ઉદા આઈ મિસ યુ સો મચ. એમાં ને આમાં ડબલ નું નથી. ડબલ નું નથી. પડી જાય. મારો ત્યાં વજન જ નથી. હું તો તને હેઠો કરી દે શકતો. હા લે આ તો લાગે છો આ તો. હવે આગળ હાલ હવે. ઓહો લાગે છો ખરેખર. હવે બીજું ગોતો હાલો. તું એકલો ફેરેલ. ફેરવવાનું હોય તમારે. લે ફેરવવાનું. હાલ ફેરવું. તને ક્યાં આવડે છે કઈ? આમાં 3 જણા હોવો જોઈએ. ઉદય ઘટે છે આમાં. ગમે ત્યાં જ્યાં આવે ત્યાં ઉદય જ ઘટે. તું ઉદય અમારે ભેગો આવતો જો. આ તો લોક છે પણ હવે હિંચકા ખાઈ લે ઘડી.
નાનો નથી કરો, નાનો નથી, નાનો નથી, મોટોય નથી. હા ઈ વાત હાસી. હાલે જો તને શું આવડે, હાલે હું ઈસ્કું જો ખાઈ. ચલો ગોપાલ ગીત તો ગા બેકગ્રાઉન્ડ નો ગોપાલ બેકગ્રાઉન્ડ કે ગોપાલ મારો પાર. આમ જો ખરેખર કોક જોઈ ને તો ગુંડા લાગશે. હાલે કેમ જો વાઇપ ચેક કરો, જેવડું પબ્લિક છે. પબ્લિક હું લે આપણે મજા કરવા આવ્યા છે કઈ થોડા. વન્સ મોર ચાલો. અરે હું નાનો ખાઈ લે તું. ના ના હજી નાનો જ છો લે. વાહ ઉદિયા તું એ આ કઈક નવી છે તો એનું જ છે. હાલો નવું ગોતો પાછું કઈક. તો આપણે કઈક નવીન લાગ્યું તો અહીંયા આટો મારતા હોય કઈક સારું છે. અહીંયા બ્રિજ ને ચલો રસ્તો આમ જાય છે પણ આપણે અહીંયા આટો માર લઈ. આ તો ગોર સકડું છે કઈક જો. સર્કલ કહેવાય સર્કલ કહેવાય ને ઉદ્યા સર્કલ કહેવાય સકડું ન કહેવાય બેટા. એવું નથી. એક રાઉન્ડ લાગી જાય ને એટલે થોડું કિલોમીટર વધી જાય. હા કિલોમીટર વધી જાય સમજે. અહીં કઈક બતાવે જો તળાવ બતાવે. બતાવી ગયો આઈલેન્ડ છે. આ છે વેશમાં ત્યાં જવાની સખ્તમાં સખ્ત. ત્યાં મગેરું છે એટલે. અરે પણ બાલ વાહ આ ક્યાં છે? આ તો આપણે કે ના ના આખે દેખાતું નથી. આમ જો આખું આવું છે. આખે આખું આવું તળાવ છે બરોબર. ભાઈ બાકી તમે બધા અમારે પેલા આવી જ ગયા છો. આ ડિઝાઇન જો આ કામ કરણનું વન્ડરફુલ ટ્રી છે. હા આ ઝાડવા બડવા ઉડે ને બધું હોય પણ આ મને સમજાતું નથી. ડસ્ટબિન બરોબર છે બરોબર બરોબર. યોગીભાઈ એ ગ્રાઉન્ડમાં છે ને આ ગ્રાઉન્ડમાં પણ હા એ નથી લેવલ ઊંચું કહેવાય. આ લેવલ થોડુંક ઊંચું કહેવાય. યોગીભાઈ તમે થોડાક નીચા લેવલમાં છો. હાલો હવે અહીંયા એક આપણે આટો મારીને આમાં ઉદા ત્યાં વાયવું જ ખરા પણ આમાં નારિયેળ જ કેમ બટારી આવ્યા. હા પાણી બાણી પાયા રે. આમાં નારિયેળ જ આવ્યા નથી. એક તો અમારે હા નારિયેળ પાણી એક સર્કલ છે. એક સર્કલ અહીંયા છે આપણે ત્યાં હમણાં ઘૂમરો મારી તમે બન્યા રહીજો લાસ્ટ સુધી તમને મજા આવે એવું આપણે કરીએ. કરણ ને આપણે એટલો જ સવાલ પૂછ્યો છે કે અત્યારે આપણે આવ્યા ક્યાં એન્ટ્રી કઈ હતી. નહીં ભાઈ તે અહીં કીધું અહીંયા એને અહીં કીધું હતું. મેં પેલા જ ચોખવટ પાડી હતી કે આપણે અંદર જવું ને પછી ખબર નહીં પડે ક્યાં આપણે એન્ટ્રી ક્યાં હતી. પડી હતી પેલી વાર સાચું. ઉદય નામ છે ખોટું ઉદય નામ નહોતી કહું. હા માલો તો ઓલું સર્કલ આપણે પતાવ્યું તો આ સર્કલ આવી ગયું છે. 200 મીટર વધારવાના છે ને કરણભાઈ એમ કે છે તો હાલો પાછા 200 મીટર વધારે. હાલો ક્યાં છે આનું ઇન્ડિકેટર મારે. આ સર્કલ તો બે સેમ જ છે. બહુ જાજુ ના ના ઘણો ફેર છે. આ કઈક ત્રાહું બાંગું છે. અર્ધ ગોલક શું કહેવાય ભણાને લંબચોરસ. ગિરનાર જોવો તમે ખાલી દેખાણો. અહીંયા કઈક ભણા અલગ બતાવ્યો છો. જો તો ટીવી જોઈ હેલ તો ઘડીક જો આ બધી સ્પોર્ટ ને એટલે આ ટીવી જોઈ લેતું જો તું ખાલી આવું છે. આમ તો ઉદ્યો આપણી કરતા વધારે આવે છે આપને લાગે છે. એ ક્યાંય નથી થતું. તો કોલેજ જઈને લેક્ચર ભરવા પડે. ભણા ત્યાં અહીંયા કંઈક જામફળી જેવું આવ્યું છે ઉદા પણ આમાં હજી જામફળ આવ્યા નથી બેટા. ઠેક આંબો આવ્યો છે પણ આમાં હજી કેરીઓ કેમ ન થાય. હજી આવડા કેવા. હા આનું કંઈક કરજો ઉદિયા બાકી આ કરણ નું કામ તો લાઈટો નું બધું કોઈને સમજાય નહીં ક્યાં લાઈટ. જો કેમ પણ કોકને એમ થાય કે આ તો જમીન અંદર લાઈટ હાલે. વોટરપ્રૂફ ફિટ કરી છે. હા આ બધું કામ લાઇટિંગ આખું આપણને હા એ મને ખબર છે ને. બાકી ઘર આમાં ચણા ચોર લઈને આવ્યો હોય તો આમાં હાલે હાલો ગરમા ગરમ ચણા ચોર તૈયાર છે. વેચવા હાટું ને આપણે 20 રૂપિયાનું ને ખાવા હાટું. મેં તો કીધું ભલે તું હરકું કહેતો કરે. મેં કીધું વેચવાનું છે. તારે પાછું લાઈન દીધી બિઝનેસ ની. આપણું બિઝનેસ માં જોઈએ. આ કોમર્સ આડો ફોરો મગજ હાલે. કોમર્સ કર્યું ને એટલે તારે બિઝનેસ તો ખરો. હા મનસુ બે જ સર્કલ છે પણ ત્રીજું આવી ગયું છે. ન્યાય જવું જોઈએ. હાલો ઇન્ડિકેટર મારો. તો આ સર્કલ એક ટીવી છે આપણે નથી જવું કારણ કે ત્યાં છોકરીઓ બહુ છે ને તમને બધાને ખબર છે કે આપણે છોકરીઓ અહીંયા આપણે કોઈ દી ન હોય
હાલ પણ આવું જાય તો ભાઈ મને ખબર જ હતી. તમે જો આ એક વખત દબી દીધું તો આપણે કાઢવાનું કઈ રીતે ગાડી કાંઈ વાંધો નહીં, તો એકાદું બાઇક લઈને કાઢી લઈશું. ઓકે બ્રધર, ડન છે બધું. હવે હાવ ફ્રી થઈ ગયા, એકદમ રિલેક્સ, મજા આવી ગઈ. એક ઘૂમરો માર્યો પણ લગભગ ખબર નહીં પણ 3 કિલોમીટર જેવું થતું થઈ શકે નહીં કરણભાઈ. હવે આપણે ડાયરેક્ટ આવશું ઉદિયાન લઈને, ત્રણેય ભાઈ આવશું ઉદિયાને ખીમભાઈને બધાને લઈને આવશું. આગળ કોઈ તો મજા આવે. અંબે હતા તો અમને બહુ મજા આવી, કારણ કે અમે નકરો એન્જોય જ કર્યો હોય. હાઈલા એ તો કઈ ખબર જ નથી કઈ રીતે હાઈલા ને કઈ રીતે આખું સર્કલ પૂરું થયું, પણ એ ઝુલાન બુલાન અમને દેખાઈ ગયું હતું ને ભાઈ. મને કેમ છે બધું તો અને એક જગ્યાએ સાયકલ ને એવું બધું હતું, પણ ત્યાં પછી બધા બેનો બધા હતા એટલે આપને કઈ જામે નહીં, એટલે સાયકલ ન ગયા. નેક્સ્ટ ટાઈમ પાકું જાઉં અને એ જ મજા લેવીશ ભાઈ સાયકલ લઈને. ત્યાં બહુ સારું. હા અત્યારે રવિભાઈ ને ખાવા છે ગાંઠિયા. એવું છે ડાયટિંગ માં. તો અત્યારે આપણે ગાંઠિયા ખાઈ નાખી. કઈ નહીં તો ભાઈ આ છે અમારું રનિંગ કર્યા પછીનું બ્રેકફાસ્ટ. કોઈને ભાવે કે ન ભાવે પણ અમને તો ભાવે. દહીં, ગરમા ગરમ ગાંઠિયા, સંભારો અને મરચાં. તો ભાઈ તમને બધાને ખબર જ છે કે કાલે હોળી હતી અને આજે રજા છે અને ધૂળેટી કાલે આજ નથી કાલ છે. તમને બધાને ખબર જ હશે. એટલે આજ ઘરે જઈને સુઈ જવાનું, બીજું કંઈ કામ છે નહીં. અને પછી બ્લોગ બનાવશું વાંચો કોઈ દે અને કાલ સારીથી હોળી રમશું. જુનાગઢ વી આવવું છે કાલે. અમારો માહોલ જોઈ જોઈને કે હોળી ના ગામની હોળી બતાવી ને આપણે. હા ગામની હોળી તમને બતાવશું. કાંઈ આવતા રહેવું જુનાગઢ, આ મજા આવશે. જોઈ ગયો ખાલી અમારે ગામમાં તો ભાઈ બધા ઓઇલ વાળા પરી ગમે એમ ઢવડો 2 કલાક આવી નહીં હોસ્ટેલે વાળ બાળ 2 દિવસ ઓઇલ. તો ભાઈ સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને દીએ ઉગી ગયો છે. તો આપણે જઈ યોગીભાઈ પાસે, બિચારા તોડતા હશે ગ્રાઉન્ડમાં ક્યાંક ગોતી એના. તો ફાઇનલી 1500-2000 કલાક પછી યોગીભાઈ આવી ગયા છે અને દુનિયાને એમ હતું કે પાસ થઈ જઈશું, ફેલ થઈ ગયા ભાઈ. ફેલ થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન યોગીભાઈ. ભાઈ ફેલ થઈ ગયા, કાંઈ વાંધો નહીં, એવું તો આલે રાખે કા યોગીભાઈ. એમાં થોડું મૂંઝાવાનું પાછું ભરી દેવું. બાકી અમે રનિંગ કર્યું એવું તો તમારે થાય જ નહીં યોગીભાઈ, કોઈ દી ન થાય કરે કોઈ દી. તો હેલો ગાઈસ, તમારા સર્વનું સ્વાગત છે આપણા વ્લોગમાં. અને હું કરણભાઈ સ્વાગત અમે છે ને સવારના 4 વાગ્યાનું કરી નાખ્યું પણ એવું આ મને ક્યાં કઈ ખબર. આજનો વ્લોગ તો જોઈ ગયો ખાલી. અમે ગયા છીએ ડેમે, ઓલું ડેમે નહીં તળાવે, અને આમ જો વોકિંગ ને રનિંગ ને બધું કર્યું. પછી ત્યાં પૂરું હોય તું આજનો વ્લોગ જોઈ ગયા. કરણભાઈ મારી જેવું રનિંગ નો કર્યું નહીં હોય. હા યોગીભાઈ હું થયું આપણે અરે આપણે બધું રેવો કે હોય ડન જ છે. ડન જ હોય. તો ભાઈ રવિ છે ને ઉઠવાનું નામ લેતો નથી ને કે અત્યારે હવે આપણે છે ને ડીજે વગાડવું છે. ફટાફટ તમે કનેક્ટ કરો. બોલે છે બ્લૂટૂથ ના અંકનું કેદી થવા? આયેલી બરોબર. હા રેડી થઈ ગયું એ મમ્મા આજ તો છે ને આના કાન ફાટે ને તું જા. આવે પણ બોલ છે તો ઈ હા જાદુ બોલ્યું, આ તો જાદુ. રવિને ઉઠાડવા આપણે છે સાચિત્ર રચી નાખ્યું છે. ડીજે ચાલુ કર્યું. ખોટ લાગશે મારા મામાને ખોટ લાગી જાય. વાહ મામા ભત્રીજો હું ભાણાનો પ્રેમ. થોડી પછી 9 વાગે સુઈ ગયા હતા અને અત્યારે ઉઠ્યા અને સીધી મેચ ચાલુ થઈ ગઈ છે. રેડી ભાણા? રેડી. ટીમ પડી ગઈ છે ને અમે ત્રણેય એક ટીમમાં જ છીએ. તો આ ચીટિંગ થવાના દિલ્હી. તમે ક્લોઝ ફ્રેન્ડ લાગો. અરે અમારે સુલતાનભાઈ હાલો ભાઈ કેટલા વારો 50 વારો ખબર છો કે 100 વારો? 100 વારો ખબર દે. સુલતાનભાઈ બનાવો છો 100 વારો? અવેલેબલ ન હોય બાકી તો 50 વારો થઈ છે ને.
હાલમાં અત્યારે 50 રૂપિયા મોંઘું કાંઈ હાલે. હાલ રેડી ત્રણ ખબર પચાસ. દાલ પચાસ સોજેક બનાવજો સુલતાનભાઈ 10 વાળો ગાડી ઓડી છે એટલે જમીન સારું તો અત્યારે આપણે કલર લેતા આવીએ સારા બિલખા જઈને પછી કાલ બાકાજીજી બોલાવી તો અત્યારે આપણે આવી ગયા બિલખા અને સારો કલર લઈ લઈ પિચકારી લેવી સુધા કદ હે લેવી હે હે કરો પિચકારી લેવી હે આપણે 3 આ લીધી તમારી રીતના લઈ લ્યો ને ઉદા ઉગા લઈ લ્યો અને 3 આ લીધી છે આપણે પાકા નથી પણ ખાલી પાણીમાં નાખવાના હે સારો કલર આવી જાય અને બીજા ફુગા લઈ લે તો રેડી ઉદા બીજું કાંઈ લેવાનું છે રેડી રેડી બસ. થઈ ગયું છે ભાઈ કાલનું ડન અને હવે કાલ બાકાજીથી બોલાવી આવી ગયા છીએ ઘરે અને પેલા આપણે છે ને ફુગાની બધું ભરી લઈ એટલે પછી આગળ કાલ આપણે ઉપાડી નહીં કારણ કે હાંજે વ્લોગ એડિટ કરવાની છે રીલ એડિટ કરવાની છે થંબનેલ આ તે બધા કામ છે એટલે અત્યારે આપણે આ બધું કરી લઈ તો કાલે આપણે સવારમાં વહેલું કંઈ કરવું નહીં બરોબર ભાઈ લોકો ચલો હાલો હાલો ઉદબા ત્યાર પછી થાજો ભાઈ ચલો પેલા એ ભાઈ કહેતા હતા કલર ઓલો છે તો કાચો છે ખાલી પાણીમાં નાખવાનો હાજી આ તો ગુલાલ છે ને મારું ઓલું હોય લાલ હા ભાઈ જી રોટી હા ફુગાને એવું ભરી લઈ અને લોહી બધાયનું લાગે છે હા લોહી બધાનું લાલ જ ફુગાને એવું બધું ભરી લઈ અને પછી નિરાયતે બ્લોગ એડિટ કરી અને પછી નળમાં બેઠતો નળમાં ફૂગો ભરે એમ કહું છું ફૂગો ને પેલા ઓલું નાખી દઈ કલર એને ઉડાડવું મને રેવા દઈ ફૂગા જેમાં નાખ્યું ને એમાં કલર વાળું પાણી નથી રાખવું તો કદાચ ફૂટી જાય ફૂગા કલર હોય ઓલા કેમિકલ ફુગા ખાલી પાણીને ભરવા છે કે ફુગા ખાલી પાણીના તો ભરવા ખાલી પાણી ના તરે કે આ કલર ના ભરીને ક્યાં લાવે આ તો એમ કરી હાલો ભરવા માંડો એ તો કાયદેસર હોળી છે એમાં બુરું ન માનવાનું હોય હું આ ભરીને ઉડાડું. નહીં અત્યારે ઉડાડતો ને કપડાં ભીના થઈ જાય આ ફુગા ભરવા લાગ કરો ને કેવી તૈયારી હાલે છે ભાઈ આ તમારો સાથીદારી આવી ગયો રુદ્રરાજ શેખવા બાકી તૈયારી એક નંબર હાલે છે શું કહેશો તમે જેન્ટલમેન એક નંબર. તો લેડીઝ એન્ડ એટલા ફુગા ભરાઈ ગયા છે એક પેકેટ ભર્યું ને અને હજી આ બીજું ચાલુ કર્યું છે હાલો તો ભરવા માંડો એટલે વહેલા હેર નવરા થાય અહીંથી એવા ટ્રાન્સફર કરવાના છે કરણબેન ઘેરે મોટી કુંડી છે ને એમાં નાખવાના હાલ તું જા ને આમ આવી હાલ આ હું પડતી આમ છે આને છે તમે રમો નહીં ભાઈ આપણે તો હોળીમાં મોજ જ માણી તો અટાણે સીઝન છે આની ફુગા ભરવા છે ચાલો ફાઇનલી ફુગા ભરાઈ ગયા છે કલર નો હાથમાં બેસી ગયો બસ આવો તો યોગીભાઈ અત્યારે જ હોલી રમી મારે ઉતાવળ સવાર ભાગવું લાગે તમારે મારે ઉતાવળ છે ઉતાર છે યોગીભાઈ નાખી આ કલર તો એલા ઈ કેતા દુકાનવાળા ભાઈ કેતા હતા નથી ડુપ્લિકેટ છે જોતો હાથ તો આ તો ખાલી પિચકારી ભરતો તોય તારા હાથ બસ મને નખમાં તો ભાઈ હવે આપણે સીધા મળીએ સવારે આજનો વ્લોગ પૂરો કરીએ ગેમ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો